તો ફાઇનલી દોસ્તો જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ બધાને સવારના ગુડ મોર્નિંગ. અત્યારના વાગી છે 10 ફાઇનલી દોસ્તો. અને અત્યારે હું થોડોક વ્લોગ વિડીયો લેટ ચાલુ કર્યો છે, એ બદલ માફી ચાહું છું, માફ કરી દેજો. અને થંબનેલ ટાઇટલ જોઈને આવી ગયા છો તો એન્ડ સુધી બને રહેજો. અને હું અત્યારે ક્યાં રોકાયો છું, ઘરે જવા માટે તો નીકળ્યો છું. તમે ટાઇટલ જોઈને જ આવ્યા છો તો ઘરે જવા તો નીકળ્યો છું, પણ અત્યારે ક્યાં રોકાણો છું એ તમને ખાસ કરીને જણાવીશ. તો દોસ્તો અત્યારે હું રોકાણો છું ગોકળપુરા, અને અહીંયા કણ આવ્યો છું માતાજીના આશીર્વાદ લેવા માટે. કારણ કે ઘરે જતા પહેલાં હું આશીર્વાદ જરૂર લઈશ માતાજીના, એવી મારી મનની ઈચ્છા હતી. એટલે હું આવ્યો છું આશીર્વાદ લેવા માટે. અને 2 વર્ષ પછી હું ઘરે જઈ રહ્યો છું, મારા દેશમાં જઈ રહ્યો છું, આદિવાસી સમાજમાં જઈ રહ્યો છું, છોટા ઉદેપુરમાં જઈ રહ્યો છું. તો જરૂરથી બને રહેજો અમારી ચેનલમાં. તમને ડેલી બ્લોગ વિડીયો મારા જોવા મળી જશે, અને સારા લુક અને સારા વ્યૂ જોવા મળી રહેશે. અને કેવું હોય આપણા આદિવાસી વિસ્તારમાં એ પણ હું બને ત્યાં સુધી કોશિશ કરીશ. અને લગ્નના બધા વિડીયો તમને જોવા મળી રહેશે. તો મારી ચેનલમાં બને રહેજો, ઘણા બધા વિડીયો એવા જોવા મળે છે કે તમને ફૂલ મોજ આવશે. તો બસ અત્યારે આવ્યો છું મહાદેવના બાજુમાં આવેલું જે તળાવ છે, તળાવમાં પાણી ભર્યું છે થોડું. અને તમે બહાર જોઈ શકતા છો કે મહાદેવનું મંદિર છે. અહીંયા કણે મોટું દુધેશ્વર મહાદેવનું મંદિર છે. અને હું અહીંયા આવ્યો છું વિડીયો સ્ટાર્ટ કરવા માટે. અને ખૂબ સરસ એવી જગ્યા લાગી, એટલે મને લાગ્યું કે અહીંયા વિડીયો આપણો સ્ટાર્ટ કરીએ. અને એન્ડ સુધી બના રહેજો. હું અત્યારે જાઉં છું માતાજીએ, તમને બધું બતાવીશ કે માતાજીનું મંદિર કેટલું સરસ દેખાય છે અત્યારે. તો એન્ડ સુધી બના રહો. અને અત્યારે હું તમને અહીંથી તળાવના 2-3 લુક બતાવીશ. દોસ્તો તૈયાર થઈ ગયા છે ઘરે જવા માટે. તો ફાઇનલી દોસ્તો હવે અમે ઘરે જવા માટે નીકળ્યા છીએ ગોકળપરાથી. હવે જઈશું સીધા મહેસાણા, અને અહીંયાથી આપણે બસ પકડીશું સીધા છોટા ઉદેપુરની. તો એન્ડ સુધી બના રહ્યો. હવે બહુ વાત જોડાવી, હવે સીધા આપણે જઈએ છીએ ઘરે, અને ઘરનો નજારો તમને બતાવીએ.
દોસ્તો અમે નંદાસા આવી ગયા છીએ અને અહીંયા જોઈ શકો છો બોર્ડ ને બોર્ડ બધું લગાવેલું છે મરતોલી જવા માટે શહેરમાંના મંદિરે એ પણ છે અહીંયાથી બોર્ડ અને જોઈ શકો છો અહીંયાથી 4 રસ્તા કહેવાય છે તો નંદાસા અમે પહોંચીને હવે રાહ જોઈશું બસની મહેસાણા જવા માટે તો એન્ડ સુધી બનાવ્યો અને અમે લાવ્યા છે બીજા બાકીના એટલે કે મારા ઘરના અને ભાભી એ આવે છે રસ્તામાં અહીંયા ભાઈબંધનું બાઇક આવ્યું એટલે એમાં અમે બેહીને આવતા રહ્યા તો એન્ડ સુધી બનાવ્યો અને હવે જે છે આગળનો સફર શરૂ કરીએ છીએ અહીંથી સ્ટાર્ટ થાય છે આપણો સફર ઘરે જવા માટે એન્ડ સુધી બનાવ્યો આ છે મારા મોટા ભાઈના 2 છોકરા મારી જોડે અત્યારે છે અને ભાભી અને મારા ઘરના આવે છે હાઈ કર દે ચા દોસ્તો આ નાનો છે અને આ મોટો છે સૌથી શું નામ લે તારું રુદ્રેશ આનું નામ આનંદ તો દોસ્તો અમે અત્યારે ચોકડીએ ઊભા છીએ અને જઈશું અત્યારે મહેસાણા તો એન્ડ સુધી બનાવ્યો ફાઇનલી દોસ્તો બેસી ગયા છે મહેસાણા જવા માટે અને બસમાં છીએ અમે બધા તો પહોંચવા જ આવ્યા છે મહેસાણા પણ અહીંયા કામ ચાલુ છે એટલે થોડીક વાર લાગશે જોઈ શકો છો આગળ તમે પુલ ને બોલ બધું બની રહ્યું છે અને હું એ પહેલી વાર જ આવ્યો છું હમણાં લગભગ 2-3 વર્ષથી હમણાં જ આવ્યો છું એટલે તમે જોઈ શકો છો ઘણું બદલાણું છે બધું ફાઇનલી દોસ્તો આપણે પાલાવાસમાં પહોંચી ગયા છે ચોકડી અને જોઈ શકો છો આવી રીતના બધું અલગ અલગ લાગી રહ્યું છે એને કોઈ નહીં થયું તારી બાપા કેટલા બધા રસ્તો ગાડીઓ ચલો તૈયારી કરો સો ફાઇનલી દોસ્તો મહેસાણા પહોંચી ગયા છે અને હવે અહીંયા અમારે બસ સ્ટેન્ડે જવાનું છે તો દુધરેશને ના જો લબાસો મારા આકલવાનો ચાલો સો ફાઇનલી દોસ્તો આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છે અને બસ સ્ટેન્ડે તમે જોઈ શકો છો અંધારું દેખાય છે અત્યારે બસ બધી તમે જોઈ શકો છો કેટલી ફૂલે ફૂલ જઈ રહી છે બધી અને આપણે પૂછી લઈશું આપણા છોટાઉદેપુરની બસ ક્યારે આવશે સાહેબ છોટાઉદેપુરની બસ ક્યારે આવશે 8 વાગે ને બીજી 9 વાગે કેટલા નંબર પર ઊભી રહેશે 1 2 3 તો દોસ્તો 8 અને 1 9 વાગે આવે છે તો 8 વાગ્યામાં હજુ વાર છે 1 2 3 એટલે આટલા જ ગાડામાં હોય છે તો દોસ્તો આ પડી છે એ છે લગભગ તો આ કઈ આવી જોઈ લઈએ તો દોસ્તો આ છે ઊંઝાથી નીકળી એટલો